જ્ઞાન ગુરુ અલગ અલગ હોઈ શકે. જ્ઞાન ગુરુ એકથી વધારે હોઈ શકે, પણ આજે મને કહેવા દો કે દીક્ષા ગુરુ તો મેરે ભાઈ બહેન એક જ હોય છે જીવનની અંદર, જેની પાસેથી દીક્ષા લઈ લઈએ, જેના નામની કંઠી પહેરી લઈએ. એકવાર ગુરુના નામની કંઠી આવી જાય ને પછી ક્રોધ આપણે કરવો હોય ને તો પણ એ ગુરુજીની કંઠી મને ને તમને ક્રોધ કરતા અટકાવે. મેરે ભાઈ બહેન, આ ગુરુની શક્તિ છે. પ્રત્યેક વ્યક્તિ એમ કે ભાઈ જ્ઞાન જ્યાંથી મળે એને તમે તમારા ગુરુ બનાવી શકો, પણ દીક્ષા કાન તો એક જ ગુરુ ફૂકે. પણ આજે જમાનાની અંદર, સમયની અંદર આપણે એમ કહેવાય જેમ વસ્ત્ર બદલીએ, આ કળિયુગનો વ્યક્તિ એમ ગુરુ બદલી નાખે. ગુરુ તો એક જ હોય. હું તો પ્રત્યેક કથાની અંદર કહું કે એવા સદગુરુ, પરાત્પર ગુરુ, પરમેષ્ઠી ગુરુ, એવા જો કોઈ ગુરુ સદગુરુ મને ને તમને પ્રાપ્ત થઈ જાય ને તો આ જીવન હું ને તમે પણ કરી જઈએ. જીવનનો મર્મ શું છે, જીવનનો અર્થ શું છે એ ખબર પડી જાય. પછી આપણે એમ કહેવાય ભગવાનને પકડવા માટે દોડવું નથી પડતું, ભગવાન સામેથી આવીને આપણી પાસે પકડાય છે જે વ્યક્તિ ગુરુના શરણમાં જાય.